મારી દીકરી જાગૃતિ ત્રિવેદી જે સ્કૂલમાં ટીચર છે એને બીજી તારીખે પરોઢીએ બીપી વધી ગયું અને એકદમ વોમિટિંગ થઈ. એ દરમિયાનમાં એ પડી ગઈ. આ જ્યારે હું એને મેં જોઈ નજરે તો મેં 108માં હું સીયુસા મેડિકલ કોલેજમાં જ્યારે અમે એને ઇમરજન્સીમાં લાવ્યા ત્યારે અમને ડૉક્ટરે બધા રિપોર્ટ કર્યા, કીધું કે આમને હેમરેજ થઈ ગયું છે. ત્યારે તો હું ખરેખર મને એમ થયું કે હું શું કરીશ, પણ અમારા નકુબ સાહેબે આ કેસ હાથમાં લીધો. અમદાવાદ જતા અમને રોકી અને અમને એમ કીધું કે હું તમારી દીકરીને સાજી નરવી ઘરે મોકલીશ. આજે અમે 17મા દિવસે મારા દર્દી જાગૃતિ ત્રિવેદીને સરસ રીતે બોલી ચાલી શકે છે અને એને અમારે જે જોતું હતું એથી પણ વિશેષ રિઝલ્ટ મળ્યું છે. આખો સ્ટાફ, નર્સિંગ, પીસીસી, ધારાબેન અને એમ મને આશ્વાસન આપે કે આપણી જાગૃતિને ખૂબ જ કવર થઈ ગયું છે. ત્યારે મને બાહુબળ મળી જતું કે બસ અમારે અમદાવાદ જવું ન પડ્યું.